કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 9 ના વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 12મું પ્રકરણ શરૂ કરી રહ્યા છીએ. 12મા પ્રકરણનું નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. આ પાઠને આપણે ખૂબ સારી રીતે સમજવાના છીએ. મારી સામે ધોરણ 9નો એક વિદ્યાર્થી પણ બેઠો છે. વચ્ચે વચ્ચે કેટલીક પ્રશ્નોત્તરી કરીશ તો તેના તે જવાબ પણ આપવાનો છે. એટલે કે એ બાળકને ધ્યાનમાં રાખીને હું ભણાવી રહ્યો છું અને સ્વાભાવિક છે કે સામેનો વિદ્યાર્થી જો આ પાઠની વિષય વસ્તુને સારી રીતે સમજી શકતો હોય તો તમે પણ આ પાઠને ખૂબ સારી રીતે સમજી શકશો. અને અહીં આપણે પાઠ પૂરતું મર્યાદિત નથી, પણ પાઠની અંદર આવતી કેટલીક મહત્વની બાબતોમાં આપણે બહાર જઈને પણ ચર્ચા કરવાના છીએ, જેથી કરીને આપણું સામાન્ય જ્ઞાન વધે. તો તમે પણ તૈયાર છો ને? ઓકે, ચાલો. પ્રકરણ 12 નામ છે અન્ન સ્ત્રોતોમાં સુધારણા. અંગ્રેજીમાં કહીએ તો ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સિસ. આપણે જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. કદાચ તમે અવલોકન કર્યું હશે કે ઉનાળામાં આપણે દાદા દાદી સાથે કીડિયારું બૂરવા માટે જઈએ છીએ. હાથમાં થોડોક લોટ હોય, એમાં ખાંડ નાખેલી હોય અને દાદા દાદી સાથે વાટકીમાં થોડો ઘઉંનો કે બાજરીનો લોટ લઈને આપણે કીડિયારું બૂરવા જઈએ છીએ. એટલે કીડિયારું હોય ત્યાં શું તો કે કીડીના જ્યાં દર હોય છે ત્યાં આપણે આ લોટ નાખીએ છીએ અને કીડીઓ આ લોટ લઈ લે છે, કારણ કે એને પણ ખોરાકની જરૂર છે. અને કદાચ તમે અવલોકન કર્યું હશે કે ગામમાં ક્યારેક ઊંટની વણઝાર આવે તો એ ઊંટ એ આપણી વાડીના શેઢે કે આપણા રસ્તા ઉપર જે ઊંચી ઊંચી વાડ હોય છે એના ઉપર વેલા હોય છે, એ વેલા ખાય છે. તો મારો કહેવાનો મતલબ એ છે કે કીડીથી માંડીને મોટા મોટા ઊંટ સુધી દરેક પ્રાણીને ખોરાકની જરૂર પડે છે. તો આપણે જાણીએ છીએ કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાક માટે આપણે વિજ્ઞાનમાં કયો શબ્દ વાપરીએ છીએ? આહાર અથવા તો ભોજન. તો ખોરાકથી આપણને પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. આપણા આહારના મુખ્ય ઘટકો કયા કયા? એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો મુખ્ય ઘટકોમાં આ નામ લખવાના: પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. એ સિવાય પાણી પણ આવે. તો 1, 2, 3, 4 અને 5. તો અહીં શબ્દ છે પ્રોટીન. આગળ આપણે ભણવાના છીએ કે પ્રોટીન શામાંથી મળે છે, કાર્બોદિત શામાંથી મળે છે, ચરબી શામાંથી મળે છે, વિટામિન શામાંથી મળે છે અને ખનિજ ક્ષાર શામાંથી મળે છે. અને મિત્રો અહીં જે વિટામિન છે તો વિટામિનના કેટલાક પ્રકાર છે, યાદ છે? સાંભળેલા? કયા કયા પ્રકાર? A, B, C, D, F અને E. ખોટું. ABCD માં અક્ષર જોવા જઈએ તો વિટામિન A, B, C, D, E અને K. આટલા જ પ્રકાર છે. આખી ABCD નથી બોલી જવાની. બોલો જોઈએ કયા કયા કીધા? A, B, C, D, E, K. રેડી. અને શામાંથી કયું વિટામિન મળે છે અથવા તો કયા વિટામિનની ઉણપથી કયો રોગ થાય છે એ પણ એક જાણવા જેવી બાબત છે. એ પણ કદાચ આગળ આપણે આવશે તો લઈશું. જેમ કે વિટામિન A ની ઉણપથી આંખના રોગો થાય, રતાંધળાપણું. તો આપણે બેયને ચશ્મા તો છે જ તે. તો આંખની દ્રષ્ટિમાં થોડીક ખામી છે, સમજાણું? તો આપણે શું ખોરાક લેવો જોઈએ જેથી કરીને વિટામિન A મળે? લીલા શાકભાજી છે, ગાજર છે, તો એમાંથી આપણને ભરપૂર માત્રામાં વિટામિન A પ્રાપ્ત થાય છે. તો આપણે આંખના રોગોના નિવારણ માટે શું ખાવું જોઈએ? ખ્યાલ આવી ગયો? એવી જ રીતે વિટામિન B છે ને, એના પેટા પ્રકાર છે. વિટામિન B, વિટામિન B1, વિટામિન B2, એમ વિટામિન B12, એમ એવા પેટા પ્રકાર છે. ત્યાર પછી વિટામિન C. વિટામિન C એ કયા પદાર્થોમાંથી પ્રાપ્ત થાય છે? ખાટા પદાર્થોમાંથી. વિટામિન C ની ઉણપથી શરીરમાં કયો રોગ થાય છે? સ્કર્વી. આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા પહેલો પાઠ, એમાં કીધું હતું કે વાસ્કો દ ગામા
પોતાના જે કેટલાક સાથીઓને લઈને ભારત આવવાનો જળમાર્ગ શોધતો હતો તો એને રસ્તામાં કઈ બીમારી લાગુ પડી હતી? સ્કર્વીની બીમારી લાગુ પડી હતી. પછી વિટામિન ડી. વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત થાય છે અને આપણા શરીરમાં જે કાર્બોદિત હોય ને એ કાર્બોદિત સાથે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી શરીરને મળે એ બંને પ્રક્રિયા થઈ અને આપણા હાડકા મજબૂત બને છે. એટલે નાનું બાળક હોય, કુમળું બાળક 5-7 મહિનાનું, તો એને સવારના કુમળા તડકામાં રાખવું જોઈએ જેથી કરીને એ બાળકના હાડકા મજબૂત બને. તો આ વિટામિનોની વાત છે. આપણે ઘણી બધી ડિટેલમાં વાત કરી. વિટામિન ડી, પછી વિટામિન ઈ અને વિટામિન કે, બરોબર? આટલા યાદ રાખવાના છે. આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે. આપણા શરીરના સ્વાસ્થ્ય માટે, વૃદ્ધિ માટે, વિકાસ માટે આ બધા પોષક તત્વોની જરૂર છે. એમાંથી કોઈ પણ એક પોષક તત્વ ન હોય ને તો એક બીમારી ઉદ્ભવે, બરોબર? શરીરનો પૂરતો વિકાસ થાય નહીં. વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો છે. આપણે વનસ્પતિઓનો પણ ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. આ વનસ્પતિ એટલે આપણે સીધા પાંદડાને, વેલાને એમ નથી ખાતા, પણ એમાં વનસ્પતિની અંદર ઘઉં પણ આવી જાય, ચોખા પણ આવી જાય, સફરજન, કેળા, ફ્રૂટ્સ બધું આવી જાય. તો આપણે ખોરાકમાં જે શાકાહારી વ્યક્તિઓ છે એ વનસ્પતિઓ, ધાન્ય પાકોનો ઉપયોગ કરે છે. અને પ્રાણીઓ, આપણા ભારત દેશમાં જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠે રહેનારી પ્રજાનો મુખ્ય ખોરાક ભાત અને માછલા છે. તો એ દરિયાઈ પ્રાણી સૃષ્ટિનો પણ ખોરાકમાં ઉપયોગ કરે છે. તો આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોતો 2, વનસ્પતિ અને પ્રાણી. અને બીજું કે પ્રાણીઓ પણ આપણા ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે. તો એમાં પ્રાણીઓમાં આપણે પણ જેમ કે પ્રાણીઓને પાળીએ છીએ, એના દૂધને આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ. તો દૂધ છે એ પ્રાણીઓની જ એક પ્રોડક્ટ છે, પેદાશ છે, બરોબર? તો આ રીતે આવશે. વનસ્પતિ અને પ્રાણીઓ આપણા ખોરાકના મુખ્ય ઘટકો છે, મુખ્ય સ્ત્રોતો છે. આપણે આમાંથી મોટા ભાગનો ખોરાક ખેતી અને પશુપાલનમાંથી મેળવીએ છીએ. આપણે સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતી અને પશુપાલનથી ઉત્પાદન વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપણા ભારત દેશમાં સમાચાર પત્રોમાં એવું વાંચવામાં આવે કે ખેતી અને પશુપાલન દ્વારા આપણે વધારેમાં વધારે ઉત્પાદન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ખેતી અને પશુપાલન દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાની શું જરૂર પડી? કઈ કારણ તો હશે ને? શું કારણ હોય? વસ્તી વધારો. ભારત દેશમાં વસ્તીનો વધારો થયો તો વસ્તી વધવાની તો સામે અનાજનો પુરવઠો પણ વધારે જરૂર પડવાનો. પશુપાલન મતલબ કે દૂધનો જથ્થો પણ વધારે જરૂર પડવાનો. તો એટલા માટે લખે છે કે પશુપાલનથી ઉત્પાદન વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ શા માટે જરૂરી છે? આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્વાહ કરતા નથી? અત્યારે જેટલું ઉત્પાદન થાય છે એટલું ને એટલું ઉત્પાદન થતું રહે તો ચાલે? ન ચાલે. કારણ કે વસ્તી વધશે અને ઉત્પાદન સ્થિર રહેશે તો એ તમામ વસ્તીને ખોરાકનો પુરવઠો કઈ રીતે પૂરો પાડીશું? સમજાય છે? તો કઈ સમસ્યા ઉદ્ભવશે? ભૂખમરાની સમસ્યા ઉદ્ભવશે. અને ભારતની વસ્તી ખૂબ જ વધારે છે. આપણા દેશની વસ્તી 1 અબજ કરતા વધારે છે. 1 અબજ કરતા વધારે છે. હવે આપણે આપણા દેશની વસ્તીની વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સ એટલે કે જે આપણા વિશ્વની સૌથી મોટી સંસ્થા છે, સંયુક્ત રાષ્ટ્ર, એને એક અહેવાલ બહાર પાડેલો. એ અહેવાલ ઉપર તારી નજર લઈ જાઉં છું. 2023 ના મધ્યમાં, મિડ 2023 એટલે કે જૂન જુલાઈ 2023 ની આસપાસ યુનાઇટેડ નેશન્સ દ્વારા જો UN વર્લ્ડ પોપ્યુલેશન પરસ્પેક્ટ્સ 2022, તો આ યુનાઇટેડ નેશન્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે વિશ્વનો સૌથી વધારે વસ્તીવાળો દેશ બની ગયો છે. પહેલા નંબરે કોણ હતું? ચીન. ચીન હતું. ક્યાં સુધી? તો કે 2023 ના મધ્ય સુધીમાં આપણે ચીનથી આગળ નીકળી ગયા છીએ. તો અત્યારે ભારત દેશની વસ્તી કેટલી છે ખ્યાલ છે? અત્યારે ભારત દેશની વસ્તી છે 142 કરોડની આસપાસ. આંકડો આવે તો આપણે જોઈ લઈએ. આ લઈ 142 કરોડ 57 લાખ. એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ. 1 અબજ 42 કરોડ 57 લાખ
75,850. તો આ ક્યારની વાત છે? એપ્રિલમાં જે ડેટા રિલીઝ થયો એપ્રિલ 2023માં એ અનુસાર ભારતની વસ્તી 142 કરોડને પાર કરી ગઈ. તો અહીંયા એક શબ્દ આવ્યો ચોપડીમાં, તમે જુઓ કે આપણા દેશની વસ્તી 1 અબજ કરતા પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યારે કેટલી પગી ગઈ છે? 142 કરોડ તો એપ્રિલ 2023માં હતી, અત્યારે 143-44 કરોડ પણ હોઈ શકે. સમજાય છે? તો આ વધતી જતી વસ્તી માટે દર વર્ષે 1 અબજ ટનના ચોથા ભાગ કરતા વધારે અન્ન ઉત્પાદનની આપણે જરૂરિયાત પડશે. કેટલું? દર વર્ષે આ વસ્તી વધે છે તો એ વસ્તીને ધ્યાનમાં રાખીએ તો 1 અબજ ટનના ચોથા ભાગ કરતા વધારે અન્ન ઉત્પાદનની જરૂરિયાત રહેશે. હવે આ બધું અનાજ કઈ રીતે પૂરું પાડવું? જૂની આપણે ખેત પદ્ધતિનો ઉપયોગ કરી અને ઉત્પાદન કરીએ તો આ બધી વસ્તીને અનાજ પૂરું પડશે? નહીં પડે. તો એના માટે આપણે કંઈક ને કંઈક ખેતીમાં સુધારા કરવા પડશે જેથી કરીને ઉત્પાદન વધે. આ પૂર્તતા વધારે ભૂમિ પર ખેતી કરવાથી સંભવિત થઈ શકે છે. વધારે જમીન ઉપર ખેતી કરો તો આ અનાજનું ઉત્પાદન વધવાનું છે. પણ ભારતનો ભૂમિ પ્રદેશ છે એ તો મર્યાદિત છે ને. આપણે બીજા દેશની જમીન ઉપર ખેતી કરવા જઈએ કે નહીં. તો આપણે શું કરવું પડે? આપણે જે ખેતી લાયક જમીન નથી, ઢોરાવાળો વિસ્તાર છે, તો એને લેવલિંગ કરી અને એમાં પણ અનાજ ઉગવીએ. તો એવી રીતે આપણો જે પડતર પડેલો જમીન વિસ્તાર છે એના ઉપર પણ જમીનમાં સુધારો કરી અને ખેત ઉત્પાદન વધારવું જોઈએ. તો આ બધી વસ્તીને અનાજ પૂરું પડે. પરંતુ ભારતમાં પહેલેથી જ ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. આથી ખેતી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી. કીધું એ જમીન નથી વધવાની. જમીન તો ભારતના ભાગે આવી એટલી જ છે, વસ્તી વધવાની છે. તો હવે જમીનમાં નકરું એક જ પાકનું ઉત્પાદન કરીએ, અનાજ જ વાવીએ, તો બીજા પાકોનું શું? કઠોળનું શું? રોકડિયા પાકોનું શું? ખાલી ખાવા પૂરતો જથ્થો બધો ઉગાડવાનો એમ પણ ન ચાલે. તો સંતુલન ખોરવાઈ જાય. બરોબર? અમુક વસ્તુના ભાવ આસમાને પહોંચી જાય, અમુક વસ્તુ ખૂબ જ સસ્તી થઈ જાય. આવી બધી સમસ્યાઓ ઉદ્ભવે. આથી ખેતી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવિત નથી અને એટલા માટે પાક તથા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. પાક ઉત્પાદન વધવું પડે. એવું પશુધન, એવી આપણે પશુઓની નવી ઓલાદો વિકસાવવી જોઈએ કે જે વધારે આપણને દૂધ આપે. ખેતીમાં વપરાતા જે અનાજ છે, અનાજની જાતો છે, એમાં સુધારો એવો કરીએ કે પ્રતિ એકર આ જમીનના ધાન્ય પાકો છે એનું ઉત્પાદન વધે. તો અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારીને અન્ન જરૂરિયાત પૂર્ણ કરવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે. આપણા ભારત દેશને જ્યારે આઝાદી મળે ને ત્યારે આપણા ભારત દેશના લોકોને જમાડવા માટે પૂરતું અનાજ નહોતું. આપણે ભારતના લોકોને જમાડવા માટે વિદેશથી અનાજની આયાત કરવી પડતી. હવે વિચાર કર કે આપણા ઘરે અનાજ ન હોય, પાડોશીને ઘરે માંગી કે ભાઈ સાહેબ અમને આટલું અનાજ આપો ને, અમારા છોકરા ભૂખ્યા છે. તો પાડોશી પાસેથી આપણે અપેક્ષા રાખવાની. આ પરિસ્થિતિ ભારત દેશની હતી. હવે વિચાર કરો કે એ વખતે કોઈ બાહ્ય દેશ આક્રમણ કરે તો અહીંયા ખાવાના વાંધા હોય તો આક્રમણ કરવા માટે તો પૈસાની જરૂર પડશે, હથિયારોની જરૂર પડશે. તો એમાં પૈસા વાપરવા કે અનાજ લેવા માટે પૈસા વાપરવા? પ્રાયોરિટી કોને અપાય? કારણ કે લોકોને જીવાડવાના છે. તો આ પરિસ્થિતિ હતી 1947 અને એમાં પણ 1960નો જે દાયકો શરૂ થયો ને ભાઈ, અત્યંત ભારત માટે તો એમ કહેવાય કે કપરામાં કપરો સમય હતો. દુષ્કાળ ઉપર દુષ્કાળ આયા. હવે વરસાદ વરસે નહીં, પબ્લિકને શું કરવું? કદાચ તમે 56યો કાળ નામની એક ફિલ્મ આવી હતી 1900માં. આ 56યો કાળ છે બરોબર, ઈ 1956 નું વર્ષ નહીં હો, વિક્રમ સંવત 56 છે. બાકી 1900 નું વર્ષ હતું, ઈસવીસન 1900. ત્યારે આ 56યો દુકાળ પડ્યો હતો. પણ 1960માં ભારતની પરિસ્થિતિ કીધું એ પ્રમાણે દુષ્કાળ પડ્યા. તો એ વખતે આપણા ભારત દેશ માટે એક વ્યક્તિ એ વરદાન રૂપ સાબિત થયો અને એ વ્યક્તિ એટલે MS સ્વામીનાથન. બોલો જોઈ, ડોક્ટર MS સ્વામીનાથન. એને શું એવું કર્યું? આપણા ભારત દેશમાં હરિયાળી ક્રાંતિના જનક કહેવામાં આવે છે.
MS સ્વામીનાથનને હરિયાળી ક્રાંતિના જનક કહેવામાં આવે છે, કારણ કે એમણે કૃષિ ક્ષેત્રે એવી નવી કેટલીક પેદાશો વિકસાવી કે જેના કારણે ભારત દેશમાં અનાજનું એટલું બધું ઉત્પાદન વધ્યું કે ભારત દેશ અન્નના બાબતમાં સ્વાવલંબી બની ગયો, બીજા પાસે ઉધાર માંગવાની જરૂર પડી નહીં. અને એ સમયગાળો એટલે 1966 થી 1977 નો દશકો. 1966 ની અંદર MS સ્વામીનાથનનો જન્મ 1925 માં થયો. 98 વર્ષની વયે હમણાં જ એમનું નિધન થયું છે, થોડા વર્ષ પહેલા જ તે. પણ 1966 માં આ વ્યક્તિએ હરિયાળી ક્રાંતિ કરી. એમના એક ગુરુ હતા નોર્મન બોરલોગ, જેમણે વિશ્વ લેવલે હરિયાળી ક્રાંતિ કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. એનો આ શિષ્ય ડોક્ટર MS સ્વામીનાથન, એમને નોર્મન બોરલોગના ચિંધ્યા પ્રમાણે ભારત દેશમાં તમામ બીજોમાં સુધારા કર્યા. એમાં સૌથી મહત્વના જો સુધારા થયા હોય ને તો એ ચોખા અને ઘઉંની જાતોમાં છે, કારણ કે આપણા મુખ્ય બે ખાદ્ય માટેના અન્ન ચોખા અને ઘઉં, તો એનું ઉત્પાદન તો વધારવું જ પડે. તો આ ડોક્ટર MS સ્વામીનાથને આ બે પાકોની નવી જાતો વિકસાવી અને એના કારણે ભારત દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ. તો અહીંયા એક શબ્દ આવે છે, આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો. અને એ હરિયાળી ક્રાંતિ કરનાર કોણ? તો અહીંયા બે શબ્દો આપણે પકડવાના છે. જો 1966 માં દેશમાં પસંદગીના વિસ્તારોમાં નવી ટેકનોલોજીનો અમલ કરવામાં આવ્યો. 1966-67 ના વર્ષમાં દેશમાં 20 લાખ હેક્ટર જમીન પર સંકર બીજનો ઉપયોગ કરવામાં આવ્યો. સંકર બીજ એટલે શું? તો કે બીજની સુધારેલી જાત, એની અંદર જીનેટિક બદલવામાં આવ્યા હોય. અત્યારે આપણે બીટી કપાસ આવે છે ને, પેલા દેશી કપાસ આવતો હતો, તો દેશી કપાસની અંદર થતું શું? વધારે ઈયળો આવે, વધારે દવાનો છંટકાવ કરવો પડે, મોટા ભાગનો પાક છે એ ઈયળો ખાઈ જતી હતી. તો આપણે કપાસના બીજમાં એવા સુધારા કર્યા, જીનેટિક ફેરફાર કર્યા વૈજ્ઞાનિકોએ કે ઈયળો સામે આપણા પાકને રક્ષણ મળવા લાગ્યું. તો આવા જ કંઈક સંકર બીજનો ઉપયોગ કરવામાં આવ્યો. MS સ્વામીનાથને આવી સંકર જાતો વિકસાવી અને 1889-90 સુધીમાં 6.31 કરોડ હેક્ટર પર સંકર બીજ આધારિત ટેકનોલોજી અમલમાં આવી ગઈ. એના કારણે આપણા ભારત દેશમાં ઉત્પાદન વધ્યું. તો બે વ્યક્તિના નામ આપણે ખાસ યાદ રાખવાના છે. કયા કયા? એક તો નોર્મન બોરલોગ અને બીજા આપણા ભારત દેશના ડોક્ટર MS સ્વામીનાથન. MS સ્વામીનાથન, ડોક્ટર નોર્મન બોરલોગ. એના સંપર્કમાં ખૂબ નાની વયે MS સ્વામીનાથન આવે છે અને 1950 ના દાયકામાં તેઓ US માં ફેકલ્ટી પદની ઓફર કરવામાં આવી હતી. કોને? ડોક્ટર MS સ્વામીનાથનને કીધું US માં કે અમારી જે યુનિવર્સિટી છે એના ફેકલ્ટીની અંદર તમે પ્રોફેસર તરીકે કામ કરો. અમેરિકાના લોકો આવા જ્ઞાનવાળા વ્યક્તિઓની ખૂબ કદર કરે છે. તો ઓફર કરવામાં આવી MS સ્વામીનાથનને, પરંતુ તેમણે તે નકારી કાઢી કે ના, મારે તમારે અહીંયા ફેકલ્ટી પદ જોઈતું નથી, કારણ કે ભારતમાં અને ભારત માટે કામ કરવા હું માંગુ છું. એ દેશપ્રેમી વ્યક્તિ એ ભારતમાં આવી અને નોર્મન બોરલોગની મદદથી તે ભારતમાં ક્રાંતિ કરવામાં સફળ થાય છે. કેટલો અંદાજે પગાર હોય? પગાર તો એ વખતે કેટલો આપતા હોય શી ખબર, પરંતુ ભારતની તુલનામાં એ લોકો વધારે જ આપે, કારણ કે એ લોકો જ્ઞાની વ્યક્તિઓને પુષ્કળ. આપણા ભારત દેશના અત્યારે ઘણા બધા વ્યક્તિઓ છે. ગૂગલના CEO તરીકે છે, બરોબર, સુંદર પિચાઈ છે. અંદાજે ત્યારના સમયમાં કેટલો? હવે એ નો આઈડિયા. ઓકે, પછી એક અહીંયા શબ્દ આવે છે ટેક્સ્ટ બુકમાં. આપણે શ્વેત ક્રાંતિ પણ કરી છે, જેના કારણે દૂધની પ્રાપ્યતાની સાથે તેનો વધુ સારો અને કાર્યક્ષમ ઉપયોગ થયો છે. શ્વેત ક્રાંતિ, અહીંયા બે શબ્દ આવે છે. આ બે શબ્દ તો જો, હરિયાળી ક્રાંતિ ખેતીના પાકના ઉત્પાદન સાથે સંકળાયેલી છે, બરોબર, ખાસ કરીને અનાજના ઉત્પાદનમાં વધારો, સંકર જાતો વિકસાવી તે. શ્વેત ક્રાંતિ કોની સાથે સંકળાયેલી છે? પશુધન સાથે, દૂધ ઉત્પાદન સાથે. દૂધનું ઉત્પાદન, દૂધ કેવા રંગનું હોય?
તો સફેદ. સફેદ રંગનો, એટલે શ્વેત ક્રાંતિ નામ આપ્યું. એવી જ રીતે બ્લુ ક્રાંતિ પણ આવે છે, વાદળી ક્રાંતિ. હા. વિચાર કરે શાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે? ખબર નહીં. લાલ ક્રાંતિ પણ આવે છે, ટામેટાના ઉત્પાદન સાથે સંકળાયેલી. એક બ્લુ ક્રાંતિ છે મત્સ્ય ઉત્પાદન સાથે છે, કારણ કે દરિયાનું પાણી કેવું હોય? વાદળી. વાદળ. બરોબર. અને પીળી ક્રાંતિ પણ આવે છે, પીળી ક્રાંતિ શા માટે? તેલ ઉત્પાદન સાથે. તેલ. બરોબર, કારણ કે તેલ પીળા રંગનું છે, સૂર્યમુખી. તો આવી રીતે ઘણી બધી ક્રાંતિઓ આવે છે, અને એનો વિડીયો આપણી GK 2020 ચેનલ ઉપર હિન્દીમાં અવેલેબલ છે કે કઈ ક્રાંતિ. બરોબર, તો આ એક જોઈ લઈશું. આગળ જોઈએ. હા, દૂધ અહીંયા શ્વેત ક્રાંતિ આવ્યું ને, તો શ્વેત ક્રાંતિ કરનાર કોણ આપણા ભારત દેશમાં? હમણાં મેં કીધું. ડોક્ટર વર્ગીસ કુરિયન. ક્યાં જોયું તું ભાઈ તે? ક્યાં જોયું તું? મેં સહકારી મંડળીમાં જોયું હતું. ગામમાં દૂધ ભરવા જાય ત્યારે સહકારી મંડળીમાં લગભગ ડોક્ટર વર્ગીસ કુરિયનનો ફોટો હોય જ છે. તો એ વર્ગીસ કુરિયન આપણા ભારત દેશમાં શ્વેત ક્રાંતિના પિતા કહેવાય છે. જો અહીંયા લખ્યું, ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની 100મી જન્મ શતાબ્દી નિમિત્તે નેશનલ મિલ્ક ડે એટલે કે રાષ્ટ્રીય દૂધ દિવસ તેના જન્મ દિવસને ઉજવવામાં આવે છે. અને એ મિલ્ક ડે કયો? 26મી નવેમ્બર નેશનલ મિલ્ક ડે તરીકે ઉજવાય છે. ડોક્ટર વર્ગીસ કુરિયન શ્વેત ક્રાંતિના જનક. આટલું યાદ રહી ગયું. હરિયાળી ક્રાંતિના જનક કોણ? ડોક્ટર MS સ્વામીનાથન. હા, અને શ્વેત ક્રાંતિના જનક કહેવાય છે ડોક્ટર વર્ગીસ કુરિયન. આ ક્લિયર થઈ ગયું? આગળ વધીએ. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો વધુ ઉપયોગ થયો છે. હવે આપણે પાક ઉત્પાદન વધારવું હોય તો વધારેમાં વધારે જમીનનો ઉપયોગ કરવો પડ્યો. વધારેમાં વધારે રાસાયણિક ખાતર નાખો તો વધારે ઉત્પાદન થાય. તો એની કેટલીક સાઈડ ઇફેક્ટ થઈ, ખરાબ અસરો થઈ. વધારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો એટલે શું થવાનું? જમીનનું બંધારણ બગડવાનું, જમીન ક્ષારવાળી બની જવાની. તો કદાચ 2-5 વર્ષ સુધી રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીનમાં ઉત્પાદન વધારે મેળવી શકશું, પણ આગળ જતા આ જમીન એ એકદમ પડતર બની જશે, એમાં ઉત્પાદન આવશે નહીં. તો આવી જમીન ન બગડે એ માટે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ, જૈવિક ખેતી અપનાવવી જોઈએ. અને જૈવિક ખેતી એટલે શું? તો કે આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી અને વધારેમાં વધારે દેશી છાણિયું ખાતર ઉપયોગ કરવો જોઈએ, જૈવિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. તો પરિણામે આપણા નૈસર્ગિક સ્ત્રોતોના સમતોલનને સંપૂર્ણ નુકસાન થવાની તકો વધી ગઈ હતી. કીધું ને, નૈસર્ગિક સ્ત્રોતો છે એને નુકસાન થવાની શક્યતા વધી ગઈ ઉત્પાદન મેળવવાની લાલચમાં. આથી એ અગત્યનું છે કે આપણે આપણા પર્યાવરણને બગાડ્યા વિના અને પર્યાવરણ જાળવણીના સમતોલનને ખલેલ પહોંચાડ્યા વિના પાક ઉત્પાદન વધારવું જોઈએ. અને એટલા માટે જ ખેતી અને પશુપાલન માટે ટકાઉ પદ્ધતિઓ અપનાવવાની આવશ્યકતા છે. ટકાઉ ખેતીમાં મેં કીધું એ પ્રમાણે કે જમીન વર્ષો સુધી વાવવા છતાં બગડવી જોઈએ નહીં, ઉત્પાદન વધતું જ રહેવું પડે. એ માટે આપણે ટકાઉ પદ્ધતિઓ અપનાવવી આવશ્યક છે. અને ટકાઉ પદ્ધતિની અપનાવવા માટે શું કરી શકાય? તો અત્યારે આપણે જે પ્રાકૃતિક ખેતી, જૈવિક ખેતીનો ઉપયોગ, જેને આપણે કેવી ખેતી કહી શકીએ? નેચરલ ફાર્મિંગ એવો ઇંગ્લિશ શબ્દ છે, બરોબર. તો જેનાથી જમીનને નુકસાન ન થાય એવી પદ્ધતિઓ દ્વારા ખેતી કરવી એને કહેવાય છે ટકાઉ ખેત પદ્ધતિ. અને પાક ઉત્પાદન વધારીને અને તેને વખારોમાં સંગ્રહ કરવાથી કુપોષણ અને ભૂખની સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. અહીંયા એક મહત્વનો શબ્દ આવ્યો કે હાલો પાક ઉત્પાદન તો વધાર્યું, એ બધો પાક છે, બધું અનાજ છે એ મોટા મોટા ગોડાઉનમાં સ્ટોર કરી રાખ્યું, તો એનાથી આ ભૂખ અને કુપોષણની સમસ્યાનું સમાધાન થતું નથી. એ તમામ અનાજ છે એને વિતરણ માટેની વ્યવસ્થા પણ હોવી જોઈએ. સમજાય છે? કે જેથી દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં અનાજ મળે. તો લોકો પાસે અનાજ ખરીદવા માટે નાણાં પણ હોવા જોઈએ. કે અનાજનું ઉત્પાદન તો કરી વાળ્યું, પણ એ અનાજ ખરીદવા માટે લોકો પાસે પૈસા તો હોવા જોઈએ ને. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. ખાદ્ય સુરક્ષા, અન્નનો જથ્થો પણ હોવો જોઈએ અને એ ખરીદવા માટે લોકો પાસે આર્થિક
શક્તિ પણ હોવી જોઈએ, પૈસા હોવા જોઈએ. આપણા દેશની મોટા ભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી ઉપર નિર્ભર છે. દરેક લોકો આજે પણ કદાચ સિટીમાં રહેનારા લોકો પૈસા હોવાથી જીવી શકતા નથી. એ તો ગામડાનો ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે. જો ગામડાનો ખેડૂત અનાજ વેચે જ નહીં તો સિટી લોકો ખાઈશું. હા, તો આ રીતે સમગ્ર જે પ્રક્રિયા છે એ જીવન નિર્વાહ માટે ખેતી મહત્વનું છે, ખૂબ જ મહત્વનું. અને આપણા ભારત દેશમાં 60% લોકો, કદાચ અત્યારે શહેરીકરણ વધ્યું છે તો 50% લોકો શહેરોમાં વસતા હશે, પણ આજે પણ 50% જેટલી પબ્લિક છે એ ગામડામાં રહે છે, ખેતી કરે છે, ખેતીનું ઉત્પાદન કરે છે અને તમામ પેદાશો પણ અત્યારે બજારોમાં વેચવા જાય છે. ખેડૂતોને અત્યારે કોઈ કદર નથી કરતું. એટલા માટે જ ભૂખમરાની સમસ્યાનું સમાધાન કરવા ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ. ખેતીમાં જે ખેડૂતો કામ કરી રહ્યા છે એની આવક પણ વધવી જોઈએ, જેથી ખેતીમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક આયોજનબદ્ધ પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ખેડૂતોની આવક વધશે તો એ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરતા થશે, કારણ કે એમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવી છે તો એ માટે નવી ટેકનોલોજી, જે નવા કોઈક સંસાધનો વિકસાવવા પડે તો એ ખરીદવા માટે સક્ષમ થવો જોઈએ. સંપોષિત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ અને સંકલિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. અહીંયા 3 શબ્દો આવે છે કે આ મિશ્ર ખેતી, ખેડૂતોએ કેવી કેવી પદ્ધતિ અપનાવવી જોઈએ સંપોષિત જીવન નિર્વાહ માટે, એટલે કે સમતોલ પોતાનો જીવન નિર્વાહ હાલે, એક બાજુ પૈસા પણ મળે અને બીજી બાજુ ખેતીમાં ઉત્પાદન પણ થાય, એવો સંપોષિત જીવન નિર્વાહ માટે ખેડૂતોએ મિશ્ર ખેતી કરવી જોઈએ. તો મિશ્ર ખેતી એટલે શું એ હું તને સમજાવું. અહીંયા લખેલું છે, ખેડૂતો આવકની પૂર્તિ માટે ખેતી સાથે સાથે પશુપાલન, મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર વગેરે આર્થિક પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિઓ સાથેની ખેતી એટલે મિશ્ર ખેતી કહેવાય છે. કીધું ને કે વ્યક્તિ પોતાની આવકની પૂર્તિ માટે ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર, મધ ઉછેર, મધમાખી ઉછેર વગેરે જેવી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. આ પ્રવૃત્તિઓ સાથેની ખેતીને મિશ્ર ખેતી કહેવાય છે. તો ખેડૂતે સંપોષિત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી કરવી જોઈએ. ત્યાર પછી આવે છે આંતરપાક પદ્ધતિ. આ આંતરપાક પદ્ધતિ ખેડૂતે અપનાવવી જોઈએ. એ આંતરપાક પદ્ધતિ એટલે શું? આંતરપાક પદ્ધતિ એટલે શું? તો આંતરપાક પદ્ધતિને અંગ્રેજીમાં કહેવાય છે મિક્સ ફાર્મિંગ. આ મિક્સ ફાર્મિંગ એટલે શું? હું તને એક ઉદાહરણ આપું કે 5 ફૂટનો ચાસ નાખ્યો, 5 ફૂટના ચાસમાં એક બાજુ 5 ફૂટના અંતરે આપણે કપાસ વાવ્યો, તો વચ્ચેનો જે ચાસ છે એ તો પહોળો રહેવાનો. તો માની લ્યો કે આ કપાસ મોટો થાય એ પહેલા વચ્ચેના ચાસની અંદર મગફળી છે અથવા તો અડદ છે અથવા તો મગ છે, એવો બીજો પાકની એક વચ્ચે લાઈન વાવી દેવાની. જ્યાં સુધીમાં કપાસ મોટો થાય ત્યાં સુધી 1.5 મહિનામાં લગભગ આ મગના ચાસ છે, મગનું ઉત્પાદન લઈ લે ખેડૂત, બધી સિંગો વીણી અને મગ કાઢી લે અને પછી છોડ દૂર કરવામાં આવે, કાં કપાસનો છોડ વિકાસ પામી ગયો હોય પછી કપાસનું ઉત્પાદન લઈ લે. તો મિક્સ ફાર્મિંગ કરે છે ખેડૂત. એનાથી શું થવાનું? એક સાથે 2 પાક લેવાથી ખેડૂતોની આવકમાં વધારો થવાનો. તો એને કહેવામાં આવે છે આંતરપાક પદ્ધતિ. તો હવે સમજાઈ ગયું મિશ્ર ખેતી એટલે શું? તો કે ખેતીની સાથે સાથે તે પશુપાલન, મરઘા ઉછેર, મત્સ્ય ઉછેર, મધમાખી ઉછેર જેવી આર્થિક પ્રવૃત્તિઓ કરે છે અને ખેતીની પણ પ્રવૃત્તિ કરે છે. તો એને કહેવામાં આવે છે મિશ્ર ખેતી. રેડી? આ આંતરપાક પદ્ધતિ એટલે શું? મુખ્ય પાકની સાથે વચ્ચે રહેલી જગ્યામાં બીજો પાક પણ ઉછેરવામાં આવે, તો એને કહેવામાં આવે છે આંતરપાક પદ્ધતિ. જુઓ, ખેતરમાં એક જ સમયે એકથી વધારે પાકોને જુદી જુદી હારમાં જરૂરિયાત મુજબના અંતરે વ્યવસ્થિત આયોજન કરી પાકોનું વાવેતર કરવામાં આવે છે. તેને આંતરપાક પદ્ધતિ એટલે કે મિક્સ ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે લોકો કરે છે, શું કરે ખબર છે? અહીંયા આપણા વિસ્તારમાં કપાસ વાવે, વચ્ચે એક ગુવારનો ચાસ કરે, એટલે ગુવાર ઝડપથી મોટો થઈ જાય એટલે એને સિંગો વીણીને બજારમાં જવા દે.
શાક માર્કેટમાં, એટલે ત્યાંથી આવક પ્રાપ્ત થવાની. પછી જેવો કપાસ મોટો થશે એટલે ગુવાર છે એ વધારે જગ્યા ન રોકે, સીધે સીધો હાલ્યો જ જાય, એને ઉંબાળી નાખે એટલે વળી પાછો વચ્ચેની જગ્યા ખુલ્લી થઈ જાય. અને ત્યાં સુધીની વાત કે હજુ કપાસ વિકાસ ન પામ્યો હોય તો વચ્ચેના ચાસમાં વળી પાછા મેથી વાવે મેથી વાવે અને મેથી લઈ અને વળી પાછા બજારમાં પહોંચાડે. અને મેથીને છાયો પણ મળે. તો આ રીતે મિક્સ ફાર્મિંગ કરવામાં આવે છે, જેને આંતરપાક પદ્ધતિ કહેવાય છે. તો આ શબ્દ પણ સમજાઈ ગયો. ત્રીજો શબ્દ આવે છે સંકલિત કૃષિ પ્રણાલી અપનાવવી જોઈએ. આ સંકલિત કૃષિ પ્રણાલી અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે ખેતીને પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે જોડવી જોઈએ, જેને કહેવામાં આવે છે સંકલિત કૃષિ પ્રણાલી. એટલે કે મિશ્ર ખેતીની જેવું જેવું જ છે આ. અને એના માટે જો એક શબ્દ અહીંયા છે સંકલિત ખેતી પદ્ધતિ. જુઓ, આ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની એક ટેક્સ્ટ બુક છે, એની અંદર આ વ્યાખ્યા આપી છે કે સંકલિત ખેત પદ્ધતિ એ ખેતી સાથે સંલગ્ન જુદા જુદા ઘટકો એટલે કે કમ્પોનન્ટ્સ જેવા કે પાક પદ્ધતિઓ, એમાં પશુપાલન, મત્સ્યપાલન, ખેતવન એટલે કે એગ્રોફોરેસ્ટ્રી, મરઘાપાલન, બતકાપાલન, ડુક્કર ઉછેર, રેશમના કીડા ઉછેર, મશરૂમ, મધમાખી ઉછેર વગેરેનો સમન્વય છે. ખેતીની સાથે સાથે ખેડૂત આ બધું કરતો જાય, એમાંથી પોતાના વિસ્તારને અનુકૂળ હોય એવું કોઈ પણ એક અપનાવી લે. સમન્વય છે જેના યોગ્યતમ ઉપયોગ દ્વારા ખેડૂતોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય અને કુદરતી સંસાધનોનો બગાડ થતો અટકાવી શકાય છે. તો આને કહેવામાં આવે છે સંકલિત ખેત પદ્ધતિ. તો ત્રણેય શબ્દો ક્લિયર થઈ ગયા, સમજાઈ ગયું ને ડિટેલમાં? મજા આવી? ઓકે. કંટાળો નથી આવતો ને? ચલાવીએ ને આગળ. હવે પ્રશ્ન એ છે કે આપણે પાક અને પશુધનના ઉત્પાદનને કેવી રીતે વધારીએ? તો હવે આવે છે પાક ઉત્પાદનમાં સુધારણા. પાક ઉત્પાદનમાં સુધારણા અંગ્રેજીમાં કહેવાય છે ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્રોપ yields. અનાજ જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવારમાંથી ઉર્જાની આવશ્યકતા માટે કાર્બોદિત મળે છે. જો આપણા શરીર માટે જરૂરી એવા પોષક તત્વો પૈકીનું એક એટલે કાર્બોદિત, કાર્બોહાઈડ્રેટ્સ. તો આપણને કાર્બોદિત શેમાંથી મળે છે? ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવારમાંથી ઉર્જાની આવશ્યકતા. ઉર્જા એટલે શું? શક્તિ. આપણા શરીરને શક્તિ માટે કાર્બોદિતની આવશ્યકતા છે. આપણા શરીરમાં જે કાર્બોદિત હોય ને, તો એ કાર્બોદિત છે એ શરીરમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણા શરીરને શક્તિ આપે અને એ શક્તિના આધારે જ તે આપણે કામ કરી શકીએ. કોઈ વ્યક્તિ સિમેન્ટની આખો દિવસ થેલીઓ ઉંચકતો હોય તો એને શક્તિની જરૂર છે, ઉર્જાની જરૂર છે, પણ એ ઉર્જા શરીરમાં ક્યાંથી મળવાની? કાર્બોદિતમાંથી મળવાની. એ કાર્બોદિત શરીરને જરૂરી છે, તો એ કાર્બોદિત આપણું શરીર કેમાંથી લેશે? ધાન્ય પાકોમાંથી, કઠોળ પાકોમાંથી. કયા કયા? ઘઉં, ચોખા, મકાઈ, બાજરી અને જુવાર. પાંચેય ધાન્ય છે. તો દાખલા તરીકે આપણે ગુજરાતમાં છીએ તો અહીંયા મોટા ભાગે ઘઉંની રોટલી ખાઈએ છીએ, ચોખા રાંધીએ છીએ. આપણે ગોધરા બાજુ જઈએ તો એ બાજુ મકાઈ ખાય છે. આપણા બનાસકાંઠામાં સૌથી વધારે બાજરીનું ઉત્પાદન થાય છે, તો બનાસકાંઠાના લોકો બાજરીના રોટલા ખાય છે. જુવાર એટલે કે આપણે એને દેશી ભાષામાં જાર કહીએ છીએ, જે પશુના ચારા તરીકે ઉપયોગ કરીએ છીએ. ઉપરના કણસલામાંથી જાર કાઢી અને એમાંથી પણ રોટલો બને. તો કયા કયા ધાન્ય પાક છે જેમાંથી આપણને કાર્બોદિત પ્રાપ્ત થાય છે? ઘઉં, ચોખા, બાજરી, મકાઈ અને જુવાર. પાંચ મુખ્ય જે આપણા આ પ્રદેશમાં થાય છે. યાદ રહી જાય કે ન રહી જાય? કે શરીરને ઉર્જા મેળવવા માટે કયા ઘટકની જરૂર પડે છે? કાર્બોદિતની. તો કાર્બોદિત કયા કયા ધાન્ય પાકોમાંથી પ્રાપ્ત થાય છે? ઘઉં, ચોખા, બાજરી, મકાઈ અને જુવાર. શબ્દ આડાવડી થઈ જાય ચાલશે, પણ આ હોવું પડે. કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે. જો અહીંયા એક લીટીમાંથી પ્રશ્ન બને છે, કાર્બોદિત શામાંથી મળે છે? તો ધાન્ય પાક પાંચે લખી નાખવાના. પ્રોટીન શામાંથી મળે છે? તો કઠોળ બધાય લખી નાખવાના. ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર. યાદ રહી જશે.
તમામ જે કઠોળ વર્ગ છે એમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે. અને તેલબિયા કે તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવેલા, રાઈ, અળસી અને સૂર્યમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. આકૃતિ 12.1 તમે જોઈ લો એમ કહેવા માંગે છે. 12.1 આકૃતિ આપી છે. 12.1 વિવિધ પ્રકારના પાક. તો એમાં આપણે સૌ પહેલા ઉપર જોઈએ તો અહીંયા આપેલા છે મકાઈ અને ઘઉં જેવું લાગે છે. તો આમાંથી આપણને શું મળે છે? કાર્બોદિત. અહીંયા છે ચણા. ચણામાંથી શું મળે છે? પ્રોટીન. ત્યાર પછી અહીંયા આ છે ચોખાની, જેને આપણે શું કહીએ? ડાંગર કહીએ છીએ, બરોબર. તો આ ડાંગરમાંથી એટલે શું મળવાનું છે? કાર્બોદિત. આ સૂર્યમુખી, ચરબી મળવાની છે, કારણ કે તેલ બિયા છે. તેલમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? ચરબી. ત્યાર પછી અહીંયા છે આ વાલના પડિયા, વાલ અને આ વટાણા. તો એ શું થયું? કઠોળ થયું. એમાં શું પ્રાપ્ત થવાનું છે? પ્રોટીન, બરોબર. તો આ રીતે આપણને અહીંયા વાત કરી છે. જોઈએ આગળ, જો સમજાઈ ગયું ને આકૃતિ. શાકભાજી, મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર, કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત અને ચરબી પણ મળે છે. આપણે શાકભાજી અને મસાલા, શાક બનાવીએ તો મરી મસાલાનો ઉપયોગ કરીએ છીએ શાકમાં. તો એમાંથી આપણને શું પ્રાપ્ત થવાનું છે? વિટામિન અને ખનિજ ક્ષાર મળે છે, પરંતુ એમાં થોડા પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત અને ચરબી પણ રહેલા હોય છે. આ ખાદ્ય પાકો ઉપરાંત ઘાસચારાના પાક, આપણે ખાવાનું તો થઈ ગયું, પણ પશુઓને ખવડાવવું તો ખરું ને. તો ઘાસચારાના પાક પણ ઉછેરવા પડશે. જેમ કે આપણે વાઢવાળું ખડ આવે છે, વાઢવાળું ઘાસ એકવાર કાપી નાખો, 15 દિવસમાં વળી પાછું મોટું થઈ જાય. જેવી રીતે રજકો હોય છે, તો એવી જ રીતે આવી રીતે ઘાસ પણ આવે છે, ઝાર પણ આવે છે. હા, તો ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ એટલે કે ઓટ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુધન માટે ઘાસચારાના સ્વરૂપમાં થાય છે. સુદાન ઘાસ આપણા વિશ્વની અંદર સુદાન નામનો જે દેશ છે ને, તો ત્યાં મોટું વિશાળ મેદાન આવેલા છે. અને ત્યાં જે ઘાસ થાય છે, કેડ સુધીનું પાતળું પાતળું ઘાસ થાય છે. એને વાઢી લે એટલે વળી પાછું વરસાદ આવે એટલે વળી પાછું ફૂટી નીકળે, વળી ઘાસચારો થઈ જાય. તો એવા ઘાસ પણ છે. એટલે સુદાન ઘાસનું પણ વાવેતર અહીંયા થાય, કારણ કે પશુઓને ચારો પૂરો પાડી શકાય. તો આટલી આપણે પહેલા પેજની વાત કરી અને આ પણ વાત કરી દીધી. અને હવે આપણે પહોંચ્યા છીએ અહીંયા પહેલા પ્રશ્ન ઉપર. અનાજ એટલે કે ધાન્ય, દાળ એટલે કે કઠોળ, ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? તો હમણાં આપણે વાત કરી. અનાજ એટલે કે ધાન્યમાંથી કાર્બોદિત, દાળ એટલે કે કઠોળમાંથી આપણને પ્રોટીન, ફળો અને શાકભાજીમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર અને થોડા પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ પ્રાપ્ત થાય છે. અને હજુ એક આમાં રહી ગયું કે તેલબિયા વાળા પાકોમાંથી શું પ્રાપ્ત થાય છે? શું આવશે? તેલબિયામાંથી ચરબી. ચરબી. એમાં તેલબિયા વાળા પાક કયા કયા છે જેમાં તેલ નીકળે? મગફળી, સૂર્યમુખી, તલ અને મસૂર. એક શબ્દ આવ્યો, બરોબર. મસૂર તો દાળ ને. હા, પણ મસૂરમાંથી નહીં, તેલ નીકળે. અને એરંડા, એરંડા અથવા તો બીજો એનો શબ્દ કયો છે? દિવેલા. રેડી. વિવિધ પાકને તેમની વૃદ્ધિ અને જીવન ચક્ર પૂર્ણ કરવા માટે વિભિન્ન આબોહવા સંબંધી પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે. અહીંયા શબ્દ થોડાક અઘરા છે કે કોઈ પણ પાક હોય ને ધૈર્ય, એ પાકની વૃદ્ધિ અને જીવન ચક્ર પૂર્ણ કરવા માટે એને આબોહવા મહત્વની છે. હું તને એક એક્ઝામ્પલ આપું કે કોઈ આપણે છોડ વાયો છે અને એક ધારો વરસાદ 8 દિવસ સુધી પડે અને તડકો નીકળે જ નહીં, તો એ પાક પીળાશ પડતો થઈ જાય છે. પછી આપણે એમ કહીએ મગફળી પીળાશ પડતી થઈ જાય. પછી આપણે શું કહીએ કે હવે વરસાદ ખરાડી દે તો સારું છે, જેથી કરીને સૂર્યનો પ્રકાશ એના ઉપર પડે તો ઓટોમેટિક 2 દિવસમાં એ જે પીળા રંગની મગફળી થઈ ગઈ હોય ને, એ લીલા રંગની થઈ જાય છે. કારણ
વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને પોતાનો ખોરાક બનાવે છે. તો વૃદ્ધિ અને વિકાસ માટે જે તે વિસ્તારની આબોહવા પણ મહત્વનો ભાગ ભજવે છે. તાપમાન, ઠંડા જમ્મુ કાશ્મીરમાં સફરજન થતા હોય તો એમ પણ આપણે થાય નહીં. તો એ તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતા હોય છે. બરોબર, આ ત્રણ વસ્તુ. પ્રકાશ અવધિ એટલે કે સૂર્યનો પ્રકાશ પણ વનસ્પતિને મળવો જોઈએ. આબોહવા સંબંધી પરિસ્થિતિ એટલે કે હવામાન ક્યારેક ખુલ્લું ક્યારેક વરસાદી બનવું જોઈએ અને તાપમાન પણ યોગ્ય જળવાયેલું હોવું જોઈએ. ઉદાહરણ તરીકે આપણે અત્યારે ઘઉં વાવીએ તો ચોમાસામાં ના થાય, કારણ કે ઘઉં કેવો પાક છે? શિયાળુ પાક છે, રવિ પાક છે. તો ત્યારે વાતાવરણ ઠંડુ હોય ત્યારે ઘઉં સારા થાય. અત્યારે ઘઉં વાવવાથી વાવી મોટા થાય, પરંતુ એની ઉપર પાક પૂરતા પ્રમાણમાં બેસે નહીં. તો આ રીતે એ માટે એક તાપમાન પણ મહત્વનો ભાગ ભજવે છે કે તાપમાન કેવા પ્રકારનું છે તો કયો કયો પાક થઈ શકશે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. સૂર્યપ્રકાશ વનસ્પતિ ઉપર પડે ત્યાર પછી એની અંદર આ મેં કીધું એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, ખોરાક બનાવે અને જે ખોરાકમાં વધે ને એમાંથી ફળ બને છે. એટલે પુષ્પ સર્જન અને વનસ્પતિની વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે, જે કદાચ તમે ધોરણ 6, 7, 8માં ક્યાંક વિજ્ઞાનમાં ભણ્યા પણ હશો. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, બરોબર. તો એ સૂર્યપ્રકાશ ઉપર આધારિત આખી પ્રક્રિયા છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. કેટલાક એવા પણ પાક છે કે જે આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ, તેને ખરીફ પાક કહેવાય છે. તો અહીંયા 3 પ્રશ્ન બને છે. ખરીફ પાક એટલે શું? રવિ પાક એટલે શું? જાયદ પાક એટલે શું? અને ખરીફ પાક કયા કયા છે? રવિ પાક કયા કયા છે? અને જાયદ પાક કયા કયા છે? ખરીફ પાકના ઉદાહરણ આપો, રવિ પાકના ઉદાહરણ આપો અને જાયદ પાકના ઉદાહરણ આપો. તો હવે આ બધી સ્પષ્ટતા કરીએ. ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુમાં થતો પાક. રવિ પાક એટલે શિયાળાની ઋતુમાં થતો પાક. અને જાયદ પાક એટલે ઉનાળાની ઋતુમાં થતો પાક. સમજાઈ ગયું આટલું? ખરીફ પાક કયા કયા છે? વિચાર, ચોમાસામાં કયા કયા પાકનું વાવેતર થાય છે? કપાસ, મગફળી, જુવાર, શેરડી પણ આવે. શેરડી જોઈ લઈએ કયા કયા છે. અહીંયા જો ચોમાસાની ઋતુમાં થતા પાકને ખરીફ પાક કહેવાય છે, જેની ખેતી જૂનથી શરૂઆત થઈ ઓક્ટોબર મહિના સુધી થાય છે. આ સમયગાળો પણ યાદ રાખવો પડશે કે ખરીફ પાકનું વાવેતર કયા સમયગાળામાં થાય છે? જૂનથી ઓક્ટોબર સુધી. ત્યાર પછી કેટલાક પાક શિયાળાની ઋતુમાં નવેમ્બર થી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવે છે. આ પાકને રવિ પાક કહે છે. કેટલાક પાક શિયાળામાં નવેમ્બર થી એપ્રિલ માસના સમયગાળા દરમિયાન ઉગાડવામાં આવે છે, તેને રવિ પાક કહેવાય છે. જૂનથી ઓક્ટોબર ખરીફ પાક. નવેમ્બર થી એપ્રિલનો સમયગાળો રવિ પાકનો અને એપ્રિલ મે ઉનાળો, એને જાયદ પાકનો સમયગાળો કહેવાય. તો જુઓ, ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ ખરીફ પાક છે. ચોમાસાની ઋતુમાં થતા પાક. ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ અને અડદ. અને તમે આમાં મગફળી પણ લઈ શકો. કેટલાક લોકો ઉનાળામાં મગફળી વાવે. પાણી વાળો વિસ્તાર હોય ને તો ઉનાળામાં પણ વાવે. આપવાદરૂપ બાબત કહેવાય, પણ આપણે આને ચોમાસાની ઋતુમાં લઈ શકીએ. ઘઉં, ચણા, વટાણા, રાય અને અળસી રવિ પાક છે. અળસીનો મુખવાસ કદાચ તે ચાખ્યો હોય તો મુખવાસ બનાવે. તો ઘઉં, ચણા, વટાણા, રાય અને અળસી આ રવિ પાકના ઉદાહરણ છે. કેટલું બધું એક ફકરામાં આવી ગયું ખબર છે? 10 પ્રશ્નો બને MCQ ટાઈપના. ખરીફ પાક એટલે શું? રવિ પાક એટલે શું? જાયદ પાક એટલે શું? ખરીફ પાકનો સમયગાળો કયો છે? રવિ પાકનો સમયગાળો કયો છે? જાયદ પાકનો સમયગાળો કયો છે? ખરીફ પાકના ઉદાહરણ, રવિ પાકના ઉદાહરણ અને જાયદ પાકના ઉદાહરણ. ક્લિયર થઈ ગયું એટલું? ક્લિયર. ઓકે. ભારતમાં 1952 થી 2010 સુધી ખેતી લાયક ભૂમિમાં 25% વધારો થયો.
જમીન નથી વધી, પણ જે પડતર જમીન હતી એને આપણે ખેત ઓજારોની મદદથી રિપેરિંગ કરી અને એમાં વાવેતર શરૂ કર્યું. તો 1952 થી શરૂ થઈ અને 2010 સુધીમાં ખેતી લાયક જમીનમાં 25% વધારો થયો છે. સારી વાત કહેવાય ને, અને વધારો થવો જ પડે. આ 25% જમીનનો વધારો થયો ત્યાંથી સમતોલન જળવાઈ રહ્યું. શેનું? વસ્તી માટે અનાજનું સમતોલન તો જાળવવું પડશે ને, આ જળવાઈ રહ્યું. જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો, અનાજના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. કારણ કે 1951 વસ્તી 36 કરોડ આસપાસ હતી. કેટલી? 36 કરોડ. અત્યારે 136 બહાર છે. મતલબ કે વસ્તીમાં 4 ગણો વધારો થયો જ છે. 4 કરતા પણ વધારે. હા, 36 કરોડ હતી ને બીજા 4 ગણા વધી ગયા. તો અન્નના ઉત્પાદનમાં પણ 4 ગણો વધારો થયો છે. ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે થયો? જો આપણે ખેતીમાં સમાયેલ પ્રણાલીઓની બાબતમાં વિચાર કરીએ તો આપણે તેઓને 3 ચરણમાં વહેંચી શકાય છે. આપણે ખેત પદ્ધતિઓને 3 ચરણમાં વહેંચી શકીએ. સૌથી પહેલા ચરણમાં વાવેતર માટે બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવો. આ ધોરણ 8 માં એક પ્રશ્ન આવ્યો હતો. કેવો પ્રશ્ન આવ્યો હતો? એક ભાઈ હતા, દાખલા તરીકે મહેશભાઈના ખેતરમાં પાકનું ઉત્પાદન ઓછું આવ્યું તો એમાં કયા કારણો જવાબદાર હશે? તો કદાચ મહેશભાઈએ યોગ્ય બીજની પસંદગી નહીં કરી હોય, મહેશભાઈએ વ્યવસ્થિત રીતે ખેતરમાં ખેડ નહીં કરી હોય, મહેશભાઈએ સમયસર પાકને પાણી નહીં પાયું હોય, યોગ્ય રીતે નિંદણ નહીં દૂર કર્યું હોય. તો આ છે એ આપણી ખેતી માટેના ચરણો છે. અહીંયા લખેલા છે 3 ચરણો. પહેલા ચરણમાં વાવેતર માટે બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્ય દેખરેખ રાખવી. પાકની દેખરેખ રાખવી એટલે શું? તો કે આપણા ખેતરની ફરતે તાર ફેન્સિંગ દ્વારા વાડ કરવી જોઈએ. અત્યારે આપણે રોજનો ત્રાસ ખૂબ વધી ગયો છે એ જાણીએ છીએ, અને એ માટે સરકાર સબસિડી પણ આપે છે. ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવા માટે સહાય પણ પૂરી પાડે છે. અને આ દેખરેખ રાખવી એટલે માત્ર ખેતરની ફરતે વાડ કરવી એ જ નહીં, યોગ્ય સમયે પાણી પાવું, એમાં નિંદણ દૂર કરવું, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, આ બધી બાબતો દેખરેખમાં આવી જાય. અને ત્રીજા ચરણમાં ખેતરમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લણણી કરેલ પાકને નુકસાન થવાથી બચાવવો. તમે પાક સમયસર લણી લીધો અને એના પાથરા જો ખેતરમાં પડ્યા છે અને ઉપર વરસાદ ત્રાટકે તો એનું રક્ષણ તો થવું જોઈએ ને, યોગ્ય જગ્યાએ એને સ્ટોર કરવો જોઈએ. એવી જ રીતે અંદર છે પાકને નુકસાન. દાખલા તરીકે અનાજનો ઢગલો છે એ તમે ખેતર વચ્ચે પડ્યો રાખો તો ઉંદર આવવાના, તો એનાથી નુકસાન થવાનું છે. તો આ 3 સ્ટેપ છે. એ સ્ટેપમાં ખેડૂતો જો ધ્યાન રાખે તો ઉત્પાદન વધારી શકે. અને આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયુક્ત પ્રવૃત્તિઓને નીચેના 3 વર્ગોમાં વહેંચેલ છે. એ 3 આપણે જોયું તે પાકની જાતિઓમાં સુધારણા કરવી. પાકની જાતિ એટલે કે પાકના બીજમાં સુધારણા કરવી. સમજાણું? જુદી જુદા બીજ છે. જેમ કે અત્યારે કપાસ વાવીએ છીએ તો કેટલા પ્રકારની કંપનીના કપાસના બીજ આવે છે, બરોબર? પાક ઉત્પાદનમાં સુધારણા કરવી, ઉત્પાદન વધે એ માટે તમે શું શું કરી શકો એ, અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. આ 3 સ્ટેપ છે. એમાં પાકની જાતમાં સુધારણા એ હવે પછીનો અહીંયા ટોપિક આવે છે. આ 3 ટોપિકને વિગતવાર સમજવાના છે. એ હવે પછીના આપણે વિડીયોમાં સમજીશું. અહીંયા રાખીએ. ઓકે, મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ઓકે, આભાર.